નમસ્કાર દોસ્તો, આજે મારા અનુભવની ડાયરીમાંથી એક બે પ્રસંગો વર્ણવવા છે. તમને મજા આવશે, કોઈ શંકા નથી મને. તમે નામ સાંભળ્યું છે શ્રીમાન એલ કે ઝા, ICS, એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશનના ચેરમેન. એ ગાંધીનગર ખાતે પોતાના ચેરમેન તરીકેના કાર્યકાળ દરમિયાન ઉચ્ચ અધિકારીઓ સાથેની ચર્ચા માટે એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સની પધાર્યા હતા. મારું એ સદનસીબ હતું કે એમના એસ્કોર્ટ ઓફિસર તરીકે મને કામ સોંપવામાં આવ્યું હતું. ઝા સાહેબ જૂનું સર્કિટ હાઉસ છે અત્યારે, જે સરદાર સ્મારકના સામે, એના બરાબર સામે ગવર્નર સાહેબનું એનેક્સી છે, એના બંગલાઓ છે. ત્યાં ઝા સાહેબને ઉતારો આપ્યો હતો. હવે અમને તાલીમ આપવામાં આવી હોય છે કે જગ્યા જોઈ લેવી, ક્યાંથી જવાય છે તે જોઈ લેવું, ક્યાં અટવાયતા નથી એટલું જોઈ લેવું, સમયસર જવાય, કેટલો સમય લાગે, આ બધી તાલીમ પ્રમાણે અમે રેકી કરી નાખી. દોસ્તો, ત્યારે ખબર નહોતી કે કમનસીબ મારી રાહ જોઈ રહ્યું. તે વખતના મુખ્ય સચિવ HKL કપૂર, મને લાગે છે ગુજરાતના મુખ્ય સચિવ પદે સૌથી લાંબો કાર્યકાળ કોઈએ ગુજાર્યો હતો, HKL કપૂરે ગુજાર્યો. ખૂબ કાબેલ અને સજ્જન માણસ. એમની સાથે કામ કરવાનો મોકો મળે ને હું મારું સદભાગ્ય સમજુ છું. એમણે મને સૂચના આપી કે લોક જયનારાયણ, મીટિંગ ઇઝ એટ 5 o'clock. I will be there at the Circuit House, Gandhinagar, 5 minutes to 5. You see to it that Mr. Jha does not reach before I reach there. Says, yes, sir. અને મારી બદનસીબીની દાસ્તા હવે શરૂ થાય છે દોસ્તો. એ વખતે આ હાંસોટનો ઇન્દિરા બ્રિજ નહોતો, ચાલુ નહોતો. એટલે સાબરમતી થઈ તમારે ગાંધીનગરથી આપણે સર્કિટ હાઉસ એનેક્સી થી નીકળી, આપણે ગવર્નર એનેક્સી થી નીકળી, શાહીબાગના પુલ નીચે થઈ, આમ વળી આ બાજુ ફરતા ફરતા છેક સાબરમતી ક્રોસ કરી અને રેલવે લાઈન ક્રોસ કરીને જવું પડતું. 20 મિનિટ વધારે લાગે, પોલીસ એસ્કોર્ટ હોય તો પણ. અમે ડ્રીલ કરી લીધી હતી, બધું કરી લીધું હતું, પણ કમનસીબે અમારી રાહ જોતી હતી દોસ્તો. એના આગલા દિવસે જ આ ઇન્દિરા બ્રિજનું ઉદ્ઘાટન થઈ ગયું. હવે અમે સમયની ગણતરી અનુસાર નીકળ્યા. આ વાત તો મગજમાંથી જતી રહી અને પોલીસ એસ્કોર્ટે તો ધડધડાટ નવા રસ્તે લીધી. ઘડિયાળ જોઈ જયનારાયણ વ્યાસ ગયા આજ કામથી, તમારો તો આજે યમઘંટ વાગી ગયો, સમજી લેજો. કારણ કે 20 મિનિટ વહેલા પહોંચીશું. અને આઈ કાન્ટ સે કે તમે સાહેબ બેસો, આપણે થોડી વાર ક્યાંક જઈએ ને પછી ના. પણ આવી જ પળો તમને ઘડે છે. હાંસોટનો ઇન્દિરા બ્રિજ ક્રોસ કરતા કરતા મેં વિચાર્યું અને ઝા સાહેબને વાતમાં દોર્યા. સર, વી આર નાઉ એન્ટરિંગ ધી લિમિટ્સ ઓફ ધ કેપિટલ, વિચ ઇઝ ધ ગ્રીનેસ્ટ કેપિટલ ઓફ ઇન્ડિયા. યસ યંગ મેન, આઈ હર્ડ અબાઉટ ઇટ. It's nicely planned and very well executed project. I said, yes, sir. It's pride of Gujarat. શરૂઆત થઈ વાતની. મેં સર, I beg your pardon. Apologize. He said, for what? I said, sir, I've kept 15 minutes for taking you around this capital and show you some of its landmark like assembly building and other things. Oh, why not? Why not?
That will be the best thing, best time utilized for my visit. So, go ahead. જેના વ્યાસ બચી ગયા સાહેબ, ગાંધીનગરમાં એસેમ્બલીની આજુબાજુ સાહેબને પ્રદક્ષિણા કરાવી, ગાંધીનગરમાં એક બે જગ્યા આમ તેમ ફેરવ્યા અને બરાબર સમયસર ગાંધીનગર સર્કિટ હાઉસ લઈ જઈને ઉભા રાખ્યા. હવે આ જો અક્કલ ભગવાને ન ઉજાડી હોત તો કપૂર સાહેબ મને ઊંધો લટકાડત. આ પ્રસંગ મારા જીવનના કેટલાક અવિસ્મરણીય પ્રસંગોમાંનો એક છે, જેણે મને શીખવ્યું કે તમે જ્યારે ધારતા હો કે બધું સમુસૂતર પાર ઉતરશે, ત્યારે જ બધું સમુસૂતર પાર નથી ઉતરતું અને કંઈક એવું બને છે જે તમારી બધી ધારણાઓને ખોટી પાડે છે. મારા કિસ્સામાં એવું જ બન્યું હતું. મારી બધી ધારણાઓ ખોટી પડી હતી, બધી મહેનત પાણીમાં ગઈ હતી. અને ત્યારે તમારે તમારા આત્માના અવાજને અનુસરવાનો હોય છે અને એ અવાજ તમને જે દિશામાં દોરે એ દિશામાં જવાનું હોય છે. અફસોસ કરવાથી, નિરાશ થવાથી, હતાશ થવાથી કશું જ વળવાનું નથી. તમારા સામે ભૂરાયો આખલો આવ્યો છે તો અંગ્રેજીમાં એને કહે છે કે કેચ ધ બુલ બાય ધ હોર્ન, એને બરાબર શિંગડેથી પકડો. મેં મુશ્કેલીને શિંગડેથી પકડી, વાર્તા કરી, સાહેબને 15-20 મિનિટ ફેરવ્યા, સાહેબ ખુશ, આપણી જાન બચી, કપૂર સાહેબ ખુશ. અને ઝા સાહેબે એમના ઓપનિંગ રિમાર્કમાં he said, I must compliment your officer who was kind enough to give me a glimpse of this wonderful capital. દોસ્તો, શું થયું હોત? આ કોમ્પ્લિમેન્ટના બદલે જોડા પડ્યા હોત. પણ આને તાલીમ કે છે અને આવી તાલીમ હેઠળ અમે ઘડાયા છીએ. આજે જયારે વાત કરું છું ત્યારે બીજા એક નાના પ્રસંગની વાત કરી લઉં સાથોસાથ. મોરારજીભાઈ વડાપ્રધાન હતા. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ આણંદ, એમાં જુદા જુદા દેશોના નાણામંત્રીઓની પરિષદ હતી. ત્યાં એટલા માટે હતી કે ત્યાં સાયમલ્ટેનિયસ ટ્રાન્સલેશન ફેસિલિટી હતી, એટલે દરેક પોતપોતાની ભાષામાં સાંભળી શકે. અને એ વ્યવસ્થાનો હવાલો મને સોંપવામાં આવ્યો હતો. અમદાવાદ એમનો પ્લેન આવ્યો. હવે અમદાવાદથી આણંદ લઈ જવાના, એમાં રસ્તામાં કોઈ જગ્યાએ ક્રોસિંગ બંધ નહીં આવવું જોઈએ. ત્યાંથી માંડીને એ બધાને એમની રૂમોમાં પાર્ક કરવાના, એમને એમની લીકર પરમિટ આપવાની, લીકરનો કોટા આપવાનો, કઈ તકલીફ ના પડે તે જોવાનું, બધું સમુસૂતર પર થયું. આપણે ભગવાનનો પાડ માની અને લંબાવ્યું. સરસ મજાની ઊંઘ આવી ગઈ. પણ જ્યારે કઈ ગરબડ થવાની હોય ને ત્યારે એ ઓચિંતીની થાય. સવારમાં 6:30 વાગે I got a furious call from Dr. Kurian. He said, you get out from here. I said, sir, what is the problem? Good morning. Said, I say you get out from this. I cancel and I'll speak to the Prime Minister. અને એમનું એ સ્ટ્રેચર હતું કે સીધા મોરારજીભાઈ સાથે વાત કરી શકે, સીધા બાબુભાઈ જશભાઈ મુખ્યમંત્રી હતા એમની સાથે વાત કરી શકે. Sir, I'll come down. Give me some 5 minutes. If there is anything, we will rectify. Nonsense. Maybe, sir. ગયો. થયેલું એવું કે અમારા ખેડાના એસપી કલમા સાહેબ
એમણે પેલી પોલીસોની જે બધી જે મૂકેલા સિક્યોરિટી વાળા એમની બીટ બદલાય, એ પેલા પરેડ લે. તો આ કુરિયન સાહેબે બહુ મોંઘું ઘાસ વાઈને સરસ મજાની લોન બનાવેલી, એના ઉપર આ પોલીસ વાળાઓ પરેડ કરતા હતા અને એનો પિત્તો ગયો. My lawn has been done to death. Says, I'm sorry. I'm telling the SP not to do it. Tell him to get out from this campaign. I said, or else I'll cancel this conference. I said, no need for you to worry about it. My responsibility. The SP and his force will not appear on lawns anymore. Promised him. કલમાને કહ્યું, ભાઈ બાપા, તું યાર બાર ચિંતા જે પરેડ કર્યું એ કર, અહીં તું કંઈક યુવાની વર્ષી કરીશ, નકામ મુશ્કેલી કરીશ, તારા માટે એ થશે, મારા માટે એ થશે, અને બહુ મોટું બવંડર થશે. He's a nice officer. He realized the delicacy of the situation. Sir, don't worry. We will manage. બધાને બહાર લઈ ગયા, બધું થઈ ગયું. પછી કોઈ આ પરેડ ધરો ઉપર એ લોન્ચ પર ના થઈ અને સમૂહ સૂત્ર કોન્ફરન્સ પાર પડી. એટલે આવા પણ ક્યારેક બનાવો તમારા જીવનમાં બનતા હોય છે. જીવન તમને જ્યારે આશ્ચર્ય આપવા માંગે છે, when life wants to surprise you, shock you, there are 1001 ways of doing so. And only God can save you. You can say your sense of presence, sense of mind can save you. But that you have, provided you have the grace of the God on your head. I was saved. The conference was saved. Situation was saved. બધું સમૂહ સત્તર ઉતર્યું. LK ઝા સાહેબને પણ વંદન કરું છું, એમને પણ કાયમી યાદ રાખીશ, અને કલમાને પણ કાયમી યાદ રાખીશ. કુરિયન સાહેબને પણ વંદન કરું છું, જ્યાં હોય તે એમનો આત્મા, મે ગોડ બ્લેસ હિઝ સોલ. પણ આ અનુભવો તમને ઘડે છે, શીખવાડે છે, અને શીખવાની તૈયારી હોય તો બહુ ચિંતાનું કારણ રહેતું નથી. દોસ્તો, નાનકડી બે વાતો. જે વહીવટમાં તમે અમારો દોરદમામ જુઓ છો ને, એ દોરદમામ ખરી રીતે કાંટાળો તાજ પહેરેલો હોય છે. એ તાજ ક્યાં વાગતો હોય છે એની અમને જ ખબર હોય છે. ચીફ સેક્રેટરીને એનો તાજ વાગતો હોય છે, અંડર સેક્રેટરીને એનો તાજ વાગતો હોય છે, સૌને ક્યાંક ને ક્યાંક વાગે છે. આ તો ઘણા અનુભવો થયા છે મને. VIP એસ્કોર્ટનું કામ મોટા ભાગે મારા ટેનોર દરમિયાન મારી પાસે આવ્યું. એણે મને ઘડ્યો, બલબલા મહાનુભાવો સાથે પરિચયમાં આવવાનું બન્યું. અને આજે તમે જે જયનારાયણ વ્યાસ જુઓ છો, એ આ નિંભાડામાં પાકીને પાકું ઘંટ થયેલું માટલું છે, ભગવાનની મહેરબાનીથી. નમસ્કાર, ધન્યવાદ.